આ બધા જ દાખલા છેલ્લા 5 વર્ષમાં પૂછાયેલા છે। શું છે? શૂન્યો શોધો, શૂન્યો શોધો, શૂન્યો શોધો, શૂન્યો શોધો। આ મેં કોપી નથી કર્યું, પૂછાયેલા છે છેલ્લા 4 વર્ષમાં, બરાબર। દ્વિઘાત બહુપદી મેળવવાની કીધી હશે અને રોકડા માર્ક્સ છે। હમણાં હું તમને એક સ્લાઇડ બતાવીશ, એનો સ્ક્રીનશોટ લઈ લેજો, એ જ તમારે લખવાનું। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, 14 ડેઝ 14 ચેપ્ટર ધોરણ 10 ગણિત તમારા પૂરેપૂરા માર્ક્સ આવશે। સ્વાગત છે તમારું બીજા દિવસે ચેપ્ટર નંબર 2 બહુપદી। વિભાગ બી માં 2 દાખલા પૂછાશે, હું કહું એ જ 2 દાખલા પૂછાશે। છેલ્લા 4-5 વર્ષમાં એ જ દાખલા પૂછાયા છે અને 2026માં 6 તારીખના પેપરમાં પણ એ જ 2 દાખલા પૂછાશે। 1 શોર્ટ રિવિઝન હું તમને એક વખત બતાવી પણ દઉં। માર્ચ 2025, જુલાઈ 2025, માર્ચ 2024, જુલાઈ 2024, માર્ચ 2023, જુલાઈ 2023, માર્ચ 2022। તમે કહેશો છેલ્લા 4 વર્ષમાં જો વાત કરીએ વિભાગ બી માં કયા 2 દાખલા પૂછાયા હતા, તો અહીંયા તમે ધ્યાનથી જોશો આ બધા જ દાખલા છેલ્લા 5 વર્ષમાં પૂછાયેલા છે। શું છે? શૂન્યો શોધો, શૂન્યો શોધો, શૂન્યો શોધો, શૂન્યો શોધો, શૂન્યો શોધો, શૂન્યો શોધો। એક દાખલો શૂન્યો શોધોનો પૂછાશે અને પૂછાશે જ। અને બીજો દાખલો શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર આપેલો હશે। અહીંયા તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે ઘણા બધા દાખલા રિપીટ થાય છે। જેમ કે અહીંયા જો 1/4 - 1, 1/4 - 1, -1/4, 1/4, -1/4, 1/4। આ મેં કોપી નથી કર્યું, પૂછાયેલા છે છેલ્લા 4 વર્ષમાં, બરાબર। દ્વિઘાત બહુપદી મેળવવાની કીધી હશે અને રોકડા માર્ક્સ છે। હમણાં હું તમને એક સ્લાઇડ બતાવીશ, એનો સ્ક્રીનશોટ લઈ લેજો, એ જ તમારે લખવાનું છે, બરાબર। જો શૂન્ય શોધો, શૂન્ય શોધો, શૂન્ય શોધો, શૂન્ય શોધો, શૂન્ય શોધો, શૂન્ય શોધો। હજી હું નીચે જઈશ તો પણ વિદ્યાર્થી મિત્રો એ જ આવશે, શૂન્ય શોધો। એક દાખલો શૂન્ય શોધોનો પૂછાશે અને બીજો દાખલો દ્વિઘાત બહુપદી મેળવવાનો પૂછાશે। તમને કંઈ ના આવડે તો એક દાખલો ઘૂખીને જવાનો શૂન્ય શોધોનો, એ જ લખી દેવાનો, તો પણ તમને 2 માર્ક્સ મળી જશે। અને જે બીજો દાખલો છે દ્વિઘાત બહુપદી મેળવો, એ તો તમારે ઓલરેડી કોપી પેસ્ટ કરવાનો છે, એ હું તમને એક વખત બતાવી દઉં। આપણને ખબર પડી ગઈ કયા 2 દાખલા પૂછાશે। એક દાખલો પૂછાશે શૂન્ય શોધો અને બીજો દાખલો પૂછાશે દ્વિઘાત બહુપદી મેળવો। અહીંયા આ રીતના શૂન્યનો સરવાળો આપેલો હશે અને શૂન્યનો ગુણાકાર આપેલો હશે। મેં તમને હમણાં બતાવ્યું -1/4, 1, એવા બધા પ્રકારે। તો આનો તમે સ્ક્રીનશોટ લઈ લો, કોપી પેસ્ટ કરવાનું છે, બેઠે બેઠું લખવાનું છે। આના 2 માર્ક્સ ના કપાવા જોઈએ। પહેલી લાઈનમાં શું લખવાનું? ધારો કે દ્વિઘાત બહુપદીના 2 શૂન્યો આલ્ફા અને બીટા છે। પહેલી લાઈન કોપી પેસ્ટ। બીજી લાઈન શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા બરાબર શૂન્યનો સરવાળો જેટલો આપેલો હોય એટલો અહીંયા લખી દેવાનો। શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા જેટલો આપેલો હોય એટલો લખી દેવાનો। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ, ધારો કે દ્વિઘાત બહુપદી કે કૌંસમાં x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 0 છે, કે શૂન્યતર વાસ્તવિક સંખ્યા એટલે કે શૂન્ય સિવાયની, કોપી પેસ્ટ કરવાનું છે। એના પછી આલ્ફા પ્લસ બીટા શૂન્યનો સરવાળો -3 છે તો -3 લખવાનું। શૂન્યનો ગુણાકાર 7 આપેલો છે, 7 લખવાનું। આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, પણ તમારા 2 માર્ક્સ પાક્કા। દ્વિઘાત બહુપદી મેળવવાનો દાખલો પૂછાય આટલું લખી દેજો, કોપી પેસ્ટ કરી દેજો, એટલે તમારા 2 માર્ક્સ પાક્કા થઈ જશે। સ્ક્રીનશોટ લઈ લો। એક દાખલો પૂછાશે અને બીજો દાખલો પૂછાશે શૂન્ય શોધો। શૂન્ય છોડવાનું પણ એકદમ સહેલું છે, બરાબર, તમને આવડી જશે। આ રીતના પણ તમે કરી શકો છો। ના આવડતું હોય તો અલગથી વિડીયો બનાવી દઈશ, અને છતાં પણ તમને ના ખબર પડે આ દાખલો ભૂખી મારજો, આને આ લખી દેજો, તો પણ 2 માર્ક્સ આપી દેશે, એક તો આપી જ દેશે, બરાબર। ના આવડે તો એક દાખલો ભૂખીને જવાનો અને લખી દેવાનો। તો વિભાગ બી માં 2 માર્ક્સના 2 દાખલા પૂછાશે, શૂન્ય શોધો અને સંબંધ ચકાસવાનો તો નહીં પૂછાય, અને દ્વિઘાત બહુપદી મેળવવાનો પૂછાશે, બરાબર।
એના સિવાય એક હેતુલક્ષી પૂછાય છે, બરાબર? તો જે તમારા હેતુલક્ષી પૂછાય છે એક વખત એ હું તમને સોલ્વ કરાવી દઉં, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી માં જે બે દાખલા પૂછાશે 25મા નંબરનો 26મા નંબરનો, એના 4 માર્ક્સ તમારા પાક્કા થઈ ગયા, પણ આપણે તો પૂરેપૂરા માર્ક્સ લાવવાના છે. તો એક વખત હું તમને એનો પણ આન્સર આપી દઉં. આર યુ આપણું પ્રમાણિત સ્વરૂપ છે, વ્યાપક સ્વરૂપ છે દ્વિઘાત બહુપદીનું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, સૌથી વધારે આ જ પૂછાશે. દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો એનું સૂત્ર થાય -b/a અને શૂન્યનો ગુણાકાર એનું સૂત્ર થશે c/a. પરીક્ષામાં ડાયરેક્ટ પણ સૂત્ર પૂછાઈ જાય, અથવા આ રીતના એક દ્વિઘાત સમીકરણ આપેલું હોય અને કે શૂન્યનો સરવાળો શોધો, તો શૂન્યના સરવાળાનું સૂત્ર શું છે? -b/a. તો માઇનસ લખી દેવાનું. હવે તમે કહેશો સર એબીસી કઈ રીતના શોધવાના? તો અહીંયા જો x² નો જે સહગુણક હોય એને શું કહેવાય? a કહેવાય. જે x નો સહગુણક હોય એને શું કહેવાય? b કહેવાય. અને જે છેલ્લે અચળ પદ હશે એને શું કહેવાય? c કહેવાય. તો એબીસી આપણને ખબર પડી ગઈ. અહીંયા માઇનસ છે તો માઇનસ કરી દીધું. b કેટલા છે? 5 અને a કેટલા છે? 3. તો આ થઈ ગયો શૂન્યનો સરવાળો. શૂન્યનો ગુણાકાર શોધવો હોય સૂત્ર છે c/a. માઇનસને ઇગ્નોર ના કરતા, તો c -7 થશે અને a થશે 3. તો આ થઈ ગયો શૂન્યનો ગુણાકાર. બસ આ રીતના પૂછાય. શૂન્યનો સરવાળો -b/a, શૂન્યનો ગુણાકાર c/a. યાદ રાખજો. નેક્સ્ટ શું પૂછાય? આ પ્રશ્ન પણ ઇમ્પોર્ટન્ટ છે કે આલેખ કેવો આવશે? તો સિમ્પલ વસ્તુ યાદ રાખવાની. આ જે x² દેખાય છે વિદ્યાર્થી મિત્રો, એના આગળનો સહગુણક જોવાનો. x² ના આગળનો સહગુણક જો ધન હોય એનો મતલબ આલેખ આવશે ઉપરની તરફ ખુલતો પરવલયાકાર, બરાબર? પેરાબોલા. અને જો x² નો સહગુણક ઋણ હોય, કેવો હોય? ઋણ હોય, એનો મતલબ એનો આલેખ આવશે નીચેની તરફ ખુલતો પરવલયાકાર, અથવા પરવલય તમારે જે કેવું હોય એ. x² ના આગળનું પ્લસ હોય તો ઉપરની તરફ ખુલતો, x² ના આગળનું માઇનસ હોય નીચેની તરફ ખુલતો પરવલયાકાર. આ પૂછાય. બીજું શું પૂછાય? આ રીતના x ની ઘાત જોવાની, x ની મોટામાં મોટી ઘાત જોવાની. કઈ ઘાત જોવાની? મોટામાં મોટી. જો x ની મોટામાં મોટી ઘાત 1 હોય તો એને સુરેખ કહેવાય. x ની મોટામાં મોટી ઘાત 2 હોય તો એને દ્વિઘાત કહેવાય. x ની મોટામાં મોટી ઘાત 3 હોય તો એને ત્રિઘાત કહેવાય. અહીંયા કંઈ નથી, તો 1 છે તો સુરેખ, 2 છે તો દ્વિઘાત, 3 છે તો ત્રિઘાત. આ પરીક્ષામાં પૂછાય. સ્ક્રીનશોટ તમે લેતા જજો. એક આનો સ્ક્રીનશોટ લઈ લો, એક આનો સ્ક્રીનશોટ લઈ લો, એક આનો સ્ક્રીનશોટ લઈ લો. તમને આપેલું હોય કે y બરાબર p of x, શૂન્યોની સંખ્યા શોધો. તો x અક્ષની જ્યાં પર ઇન્ટરસેક્ટ થાય એ આપણે જોવાનું. આ x અક્ષ કહેવાય, આ y અક્ષ કહેવાય. તો એક અહીંયા ઇન્ટરસેક્ટ થાય છે, એક અહીંયા થાય છે, એક અહીંયા થાય છે. તો શૂન્યોની સંખ્યા 3. એક અહીંયા થાય છે, એક અહીંયા થાય છે, શૂન્યોની સંખ્યા 2. હજી એક હું તમને કહું, આ રીતના આપેલું હોય. શૂન્યોની સંખ્યા કેટલી આવશે? 1 જ આવશે. અહીંયા ઇન્ટરસેક્ટ થાય છે, નહીં ગણવાનું, આપણે માત્ર x અક્ષનું જોવાનું. આ રીતના આપેલું હોય તો શૂન્યની સંખ્યા કેટલી આવશે? 0. x અક્ષને ઇન્ટરસેક્ટ થતું નથી. બસ આવા જ પ્રકારના દાખલા તમારી પરીક્ષામાં પૂછાશે. એક વખત હું તમને અહીંયા જણાવી દઉં. જો સૌથી પહેલા આપણે જે મેં તમને કીધા હતા, એક શૂન્ય શોધવા વાળો દાખલો અને બીજો દ્વિઘાત બહુપદી મેળવવા વાળો દાખલો. તો આ બધા જો 6x² -3 -7x એક વખત, 2 વખત પૂછાઈ ગયેલો છે. આજે મેં તમને કીધું x² + 2x - 8 મેં તમને બતાવ્યો એ. x² + 7x + 10 આ સ્વાધ્યાયના છે, બરાબર? બધા દાખલા સ્વાધ્યાય 2.2 ના જ છે. x² - x - 20 આ પણ સ્વાધ્યાયનું છે. અહીંયા u કરીને આપેલું છે, અહીંયા x કરી દીધું, બરાબર? સ્વાધ્યાયના 6 દાખલા કરી દેશો એટલે તમારા 2 માર્ક્સ પાક્કા. અને શૂન્યનો સરવાળો ગુણાકાર એ તો મેં તમને ઓલરેડી કીધું, તમારે શું કરવાનું છે? કોપી પેસ્ટ જ કરવાનું છે.
એના સિવાય જે 14 છે એ પણ હું અહીંયા એક વખત તમને બતાવી દઉં. ચલો તો સૌથી પહેલું શું લખેલું છે? આ બધું તો ખાલી વાંચવા ખાતર વાંચી લેવાનું. શોધવાનું શું છે? આલ્ફા ઇન્ટુ બીટા એટલે શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકારનું સૂત્ર શું થાય? c ના છેદમાં a માઇનસ b અપોન a સરવાળા માટેનું છે. બરાબર. ચલો એના પછી અહીંયા મેં તમને કીધું, એ લોકોએ કીધું શૂન્યોની સંખ્યા કેટલી છે? 3. જો એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, તો વિધાન કેવું થશે? સાચું થશે. અહીંયા કેટલા છે? 1 2. તો શૂન્યોની સંખ્યા કેટલી આવશે? 2. બરાબર. જે આપણે સોલ્વ કર્યા બધા એ જ છે વિદ્યાર્થી મિત્રો. ચલો એના પછી આગળ વધીએ આપણે. શૂન્યોની સંખ્યા 3 મળે. અહીંયા જો x ની મોટામાં મોટી ઘાત કેટલી છે? 2. તો શૂન્યોની સંખ્યા 2 જ મળશે. તો એનો મતલબ વિધાન ખોટું. x ની જે ઉપર ઘાત હોય ને, જે સૌથી મોટી ઘાત હોય ને એટલા જ શૂન્યો મળે. x ની મોટામાં મોટી ઘાત 3 હોય તો 3 શૂન્યો મળે. x ની મોટામાં મોટી ઘાત 2 હોય તો 2 શૂન્યો મળે અને x ની ઘાત 1 હોય તો 1 શૂન્ય મળે. એટલું યાદ રાખવાનું. ફરીથી આવ્યું. શૂન્યનો સરવાળો કીધો છે તો શું આવશે? માઇનસ b ના છેદમાં a આવશે. શૂન્યની સંખ્યા 3. જો x ની મોટામાં મોટી ઘાત 3 તો વિધાન સાચું. શૂન્યનો સરવાળો, શૂન્યના સરવાળાનું સૂત્ર શું થાય? માઇનસ b ના છેદમાં a. આ માઇનસ એમને એમ કરી દીધું. b કેટલા આપેલા છે? -3 આપેલા છે. આ બે માઇનસ કઈ રીતના ખબર પડી ને? એક તો આ સૂત્રનું માઇનસ અને બીજું માઇનસ આ b વાળું. એ કેટલા છે? 4. તો માઇનસ માઇનસ તો પ્લસ થઈ જાય. તો જવાબ કેટલો આવશે? 3/4. એના પછી અહીંયા એક જ જગ્યાએ છેદે છે તો શૂન્યોની સંખ્યા 1 આવે. એ લોકોએ 2 કીધું. એનો મતલબ વિધાન કેવું? ખોટું. બરાબર. અહીંયા પણ શું કીધું છે? શૂન્યનો સરવાળો. તો શૂન્યના સરવાળાનું સૂત્ર શું થશે? માઇનસ b ના છેદમાં a. આ માઇનસ એમને b કેટલા આપેલા છે? -6. એ કેટલા છે? કઈ ના હોય તો 1 કહેવાય. તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. નીચે 1 ના લખો તો ચાલે. તો જવાબ કેટલો આવશે? 6. આકૃતિ આપેલી છે. અહીંયા કીધું છે કે શૂન્યોની સંખ્યા 1. બરાબર. આકૃતિ નીચે આપેલી છે. એક વખત આપણે ચેક કરી લઈએ. અહીંયા એક જ જગ્યાએ છેદે છે તો વિધાન કેવું છે? સાચું છે. બરાબર. અહીંયા એક જ જગ્યાએ છેદે છે ને, અને એ લોકોએ કીધું તું આપણને. બરાબર. એક જ જગ્યાએ છેદે છે તો શૂન્યોની સંખ્યા 1 એકદમ સાચું. અહીંયા શું કીધું છે? આલ્ફા ઇન્ટુ બીટા શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકારનું સૂત્ર શું થાય? c ના છેદમાં a. c કેટલા છે? 5 અને a કેટલા છે? 1. ના લખીએ તો પણ ચાલે. સુરેખ બહુપદી છે. મેં તમને કીધું x ની ઉપર કઈ ના હોય તો 1 કહેવાય. તો 1 હોય તો સુરેખ, 2 હોય તો દ્વિઘાત, 3 હોય તો ત્રિઘાત. શૂન્યનો ગુણાકાર કેટલો થશે? c ના છેદમાં a થશે. 3 વાસ્તવિક શૂન્ય મળશે. હા, કારણ કે x ની મોટામાં મોટી ઘાત 3 છે. બધા જ પ્રશ્નો આપણે કરાવી દીધા. વન શોટ રિવિઝન. છેલ્લા 4-5 વર્ષમાં જેટલા પણ ખરા ખોટા હતા અથવા તો ખાલી જગ્યા હતી કે જે પૂછાયેલી છે એનામાંથી જ પૂછાશે 2026માં પણ. અને વિભાગ બી ના પણ આપણે બધા જ પ્રશ્નો જોઈ લીધા. બરાબર. ડે બીજો પણ પૂરો થયો. ડે 1 જે તમારું પહેલું ચેપ્ટર જે સમય સંખ્યાઓ એ ના જોયું હોય તો એના 2 માર્ક્સ પણ તમે પાક્કા કરી લો. આવતીકાલે ડે 3 લોપની રીત, આદેશની રીત, દ્વિચલ સુરેખ સમીકરણ, યુગ્મ એ પણ આપણે જોઈશું. 14 દિવસ 14 ચેપ્ટર તમારા 80 માંથી 80 માર્ક્સ આવશે. બીજા બધા વિષયના વિડીયો પણ આવશે. જેની પણ જરૂર હોય કમેન્ટમાં મને જણાવો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.